જય સ્વામિનારાયણ ભક્તો, ભગવાન સ્વામિનારાયણના ભક્તો માટેની આ ખાસ પ્રોડક્ટ છે. આજે આપણે છે ને જમ્મુ મહારાજના 16 પેકેટનો ઓર્ડર છે, કારણ કે ભક્તો છે ને એ ઉત્તરાખંડ બાજુ યાત્રામાં જાય છે. સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી હોય એટલે બહારનું ખાતા પીતા ન હોય, લસણ ડુંગળી હિંગ વગેરેનું ન જમતા હોય, એટલે જમતામાં તકલીફ પડે. એટલા માટે આપણે જો જમ્મુ મહારાજ પ્રોડક્ટ લોન્ચ થઈ ગઈ છે. બોટાદની અંદર જ્યારે 175 વર્ષનો ઉત્સવ હતો ત્યારે પરમ પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામીના સાનિધ્યમાં જ આ પ્રોડક્ટનું આપણે ઓપનિંગ કરવામાં આવેલું. તો આ છે પનીર ટીકાનું શાક. આ તૈયાર શાક છે, આમાં નથી પાણી નાખવાનું, નથી તેલ નાખવાનું. આ પેકેટને અહીંથી કાપી લેવાનું છે અને ડાયરેક્ટ કોઈ પણ વાસણમાં તમે ગેસ ઉપર મૂકી અને ગરમ કરો ને એટલે શાક તૈયાર જેવી રીતે હોટલ રેસ્ટોરન્ટની તૈયાર શાક મળે ને એવી રીતે આ તૈયાર શાક છે. તો કોઈ પણ ભક્તો આ જમી શકે, લસણ ડુંગળી હિંગ વગેરેનું યાત્રા પ્રવાસમાં પણ સાથે લઈ જઈ શકે. હવે બીજું છે આપણી પાસે આ ફરાળી સૂકી ભાજી છે. સૂકી ભાજી આ પણ તૈયાર જ આવે. આને તમારે છે ને ગરમ કરી અને જમી જવાનું. ઓવન હોય તો ઓવન, નહીં તો તમે ગેસના વાસણ ઉપર પણ ગરમ કરી શકો. આપણી પાસે છે દાલ મખની, આ પણ તૈયાર જ આવે, માત્ર ગરમ કરવાનું હોય છે. તો કોઈ પણ ભક્તોને જરૂર હોય તો મારા નંબર આપેલા છે, જરૂરથી કોન્ટેક કરજો. આખા ભારતની અંદર અમે ફ્રી ડિલિવરી આપીએ છીએ, બરોબર છે. અને સાથે સાથે આપણી પાસે એક આ મટર પનીરનું શાક પણ છે, આ પણ તૈયાર જ આવે. આમાં તમારે કોઈ પણ વસ્તુ એડ કરવાની નથી. ભગવાનના ભક્તો ભગવાનને થાળ ધરાવીને જમી શકે ને એટલું શુદ્ધ, સાત્વિક અને શિક્ષાપત્રીના નિયમ પ્રમાણે બનાવેલી પ્રોડક્ટ છે. તો સ્ક્રીન ઉપર મારા નંબર આપેલા છે, વોટ્સઅપ કરજો. હું બધી માહિતી ભાવ સાથેનું લિસ્ટ મોકલી આપીશ. ટોટલ 8 પ્રોડક્ટ છે, જેની અંદર વેજ બિરયાની છે, છોલે ચણાનું શાક છે, કાજુનું શાક છે આપણી પાસે. તો બધા ભક્તો ખાસ બહાર જતા હો અથવા ઘરે પણ હોટલ રેસ્ટોરન્ટનું ન જમતા હોય તો ઘરે પણ તમે આનો પ્રોગ્રામ કરી શકો. તૈયાર જ છે. આમાં કોઈ પણ વસ્તુ એડ નથી કરવાની, નથી મહેનત કરવાનું. કાપી અને ખાલી ગરમ કરવાનું છે.